આ સુરતની સ્ટાઇલમાં એકવાર પાઉંભાજી બનાવી જુઓ, મજા જ આવી જશે ખાવાની। તો હવે પાઉંભાજીની રેસીપી બનાવવા માટે આપણે આ બધી શાકભાજીનો ઉપયોગ કરવાનો છે। સૌથી પહેલાં તો આપણે વટાણાને છોલી નાખીએ, પછી આપણે બાકી શાકભાજીનું કટિંગ કરશું। આમ તો વટાણા છોલવામાં સૌથી વધારે સમય જતો હોય છે, એટલે આપણે સૌથી પહેલાં કામ તેનું જ લઈ લીધું હતું। હવે વટાણાનું કામ પૂરું થઈ ગયું છે તો ફુલાવરને કટિંગ કરી લઈએ, અને તેવી જ રીતે બાકી શાકભાજીઓને પણ કટિંગ કરવાની છે। તેમાં બટાકા, શિમલા મરચાં, લસણ અને કોબીજ આ વસ્તુનું આપણે કટિંગ કરી લેશું, અને ડુંગળી, ટમેટાં, લસણ અને આદુ મરચાંને પેસ્ટ તૈયાર કરશું અને ગ્રેવી બનાવશું। અત્યારે આપણે બધી શાકભાજીઓનું કટિંગ કરી લીધું છે, કેવલ શિમલા મરચાંનું જ કટિંગ બાકી રહી ગયું હતું, તો તેનું પણ આપણે કામ પૂર્ણ કરી લીધું છે। હવે આપણે કોબી, ફુલાવર, બટાકા અને વટાણા આ 4 વસ્તુને આપણે કુકરમાં બાફવાની છે। બાફીએ તે પહેલાં તેની અંદર થોડાક લીલા મરચાંના ટુકડા, હળદર અને મીઠું એડ કરી દેવાનું છે, અને જરૂરત મુજબ પાણી એડ કરી અને 2 સીટી વગાડી લેશું। હવે ડુંગળી, ટમેટાં, આદુ મરચાં અને લસણની ગ્રેવી તૈયાર કરવાની છે। એમાં લસણ મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરશું અને ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવી લઈએ। વાતોમાં ખબર જ ન પડી કે આપણું આદુ મરચાં, લસણની પેસ્ટ, ડુંગળીની ગ્રેવી અને ટમેટાની ગ્રેવી પણ બનીને તૈયાર થઈ ગઈ। તો ચાલો અત્યારે હવે ભાજીનો વઘાર મારીએ। મારી બધી રેસીપીઓમાં હું ઉપયોગ કરતો આવ્યો છું અને આજે પણ કરી રહ્યો છું। આ એલ્યુમિનિયમની કડાઈમાં આપણે તેલ ગરમ કરશું, તેની અંદર નાખશું જીરું અને હિંગ। હવે તેમાં મીઠો લીમડો, શિમલા કાપેલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું। હવે તેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર અને નમક એડ કરી દઈશું। હવે આ બધા મસાલાને મિક્સ કરીને ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની છે। પછી ફરીથી મિક્સ કરીને તેલ ના છૂટે ત્યાં સુધી એને પકવી લેવાનો છે। મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે લીલું લસણ, બાફેલા શાકભાજીને એડ કરી દેવાના છે। હવે આ બધા શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેવાના છે, અને પછી તેમાં પાઉંભાજીનો મસાલો, થોડુંક લીંબુનું પાણી અને કસ્તુરી મેથી ભભરાવી નાખવાની છે। પછી આ બધી ભાજીને સારી રીતે મિક્સ કરીને 10 મિનિટ માટે પાકવા દેવાની છે। હવે ભાજી પાકીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે એની અંદર બટર અથવા દેશી ઘી એડ કરી દેવાનું છે, એટલે આપણી સુરતની સ્પેશિયલ પાઉંભાજી બનીને તૈયાર થઈ જશે। કેમ આવી ગઈ ને મજા? હવે જરાક ફોલો કરી લેજો અને લાઈક કરી દેજો।